બીજલ જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વરુથીની એકાદશી 2025માં ક્યારે છે, તેની પૂજા વિધિ તમારે કેવી રીતે કરવાની છે અને તે દિવસે તમારે શું કરવાનું છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે સાંભળીશું। હિન્દુ ધર્મમાં વરુથીની એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે। શ્રદ્ધા અને ભક્તિ સાથે વરુથીની એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે। આ ઉપરાંત તે જીવનમાં આવતી સમસ્યાઓમાંથી પણ મુક્તિ આપે છે। હિન્દુ ધર્મમાં વરુથીની એકાદશી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્રત છે। વરુથીની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુના વરાહ અવતારને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મનુષ્યના પાપોનું નિરાકરણ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વ્રત સૌભાગ્ય, ધન, સમૃદ્ધિ અને ખ્યાતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે। આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને મોક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે છે। હવે આપણે જાણીએ 2025માં વરુથીની એકાદશી ક્યારે છે। પંચાંગ અનુસાર એકાદશી તિથિનો પ્રારંભ તારીખ 23 એપ્રિલ 2025ના રોજ સાંજના 4:43 વાગે શરૂ થશે અને બીજા દિવસે તારીખ 24 એપ્રિલ 2025ના રોજ બપોરે 2:32 વાગે પૂર્ણ થશે। ઉદયા તિથિના આધારે વરુથીની એકાદશીનું વ્રત તમારે તારીખ 24 એપ્રિલ ગુરુવારના રોજ રાખવાનું રહેશે। હવે આપણે જાણીએ વરુથીની એકાદશીની પૂજા વિધિ તમારે કેવી રીતે કરવાની છે। દશમી તિથિના દિવસે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરો અને રાત્રિમાં બ્રહ્મચર્યનું પાલન કરો। એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો। ભગવાન વિષ્ણુની પૂજા કરો, તેમને ફળ, ધૂપ, દીપ વગેરે અર્પણ કરો। આખા દિવસે નિરાહાર રહો અથવા ફરાહાર કરો। અનાજનું સેવન ન કરો। રાત્રિમાં જાગરણ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન કીર્તન કરો। દ્વાદશીના દિવસે સ્નાન પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન અને દક્ષિણા આપો। ત્યારબાદ વ્રતનું પારાયણ કરો અને પછી ગરીબોને દાન જરૂરથી કરો। આપણે જાણીએ કે વરુથીની એકાદશીના દિવસે તમારે કયા ઉપાયો કરવાના છે। માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં શંખનો ઉપયોગ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે। વરુથીની એકાદશીના દિવસે જો શંખથી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવો અને તેમની પૂજા કરો અને પ્રણામ કરો। વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં ઉપયોગ થનાર શંખમાં ગંગાજળ ભરીને જો તમે ઘરમાં છાંટો છો તો તમામ નેગેટિવ ઉર્જા એટલે કે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા સુખ અને સૌભાગ્યમાં વધારો કરે છે અને આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે। વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને ઝડપી પ્રસન્ન કરવા માટે અને ઈચ્છિત વર પ્રાપ્ત કરવા માટે તેમની પૂજામાં તુલસીના પત્તા જરૂરથી અર્પણ કરો, જેને હિન્દુ ધર્મમાં વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે। હિન્દુ માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ માટે વરુથીની એકાદશીના વ્રતના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં પીળા રંગના કપડાં, પીળા રંગના ફૂલો, પીળા રંગનું ચંદન, પીળા રંગના ફળ અને પીળા રંગની મીઠાઈ અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના કપડાં પહેરવાનો પ્રયત્ન કરો। વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે ઘીથી બનેલ દીવો પૂજામાં પ્રગટાવી આરતી કરો। માન્યતા છે કે એકાદશીની પૂજામાં આ ઉપાય કરવાથી ખૂબ જ હરિની કૃપા પ્રાપ્ત થાય છે। તો આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ અવશ્યથી કરજો। મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। જય શ્રી ગણેશ।